તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવારના આજ તો જો પ્રિયલ હુતી હતી ને તે સવારના પોરમાં હું ગાજર ગોડવા વયો ગયો તો ને હારી ઘડી હુતી રહી તે વધારે ઘડી ગાજર ગોડાથી ઘણા ગોડાઈ ગયા આજ તો ગાયને સાંજ સુધી હેલા રાખે બપોર પછી ગાજર ગોડવા નહીં જવું પડે પ્રિયલ જો મારે આવી ગઈ ઉપાલાલ કેમ પ્રિયલ કેમ લે આમ જો અરે 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 આ માથે લઈને ક્યાં જાવ તારે હે કેટલું ઉતાર લે બા એને દક્ષાઈ બકેડી લઈ આવી માએ કીધું તું કે ગાજર છે ને કે આજ થોડાક પારીએ થી જાડા હોય ને એવા કે ભેગા ગોડી લેજે હું કહું વાંધો નહીં તો પછી ઝીણા ગાજર હતા ને એનો નોખો પૂરો વારીને ગાય હાટું વાર રાખી દીધા ના એક પૂરો વારી લીધો જો મોટા ગાજરનો આ છે ને માં કઈ કે ખોખરા કરી લઈએ કે ગાજરના ખોખરા કેવાય ને દોસ્તા ખોખરા અમારે જેવાને ખબર ઓછી પડે જો આઈથે બટકાવી લીધું જો કેટલું બર હે હું આ પૂરો વારીને લઈ આવ્યો ને તે દક્ષાને કહું આઈને બેહીને તોડી લે દક્ષા પેલા આવવાની હતી ખેતરમાં તો પ્રિયલ ઉઠી ગઈ એટલે પછી હું કહું ગાજરનો પૂરો વારીને ત્યાં જ લેતો જાઉં તે હવે અહીં જો દક્ષા બેઠી તોડી લે ગાજર તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય પ્રિયલ હું તો અગર રાખી તો પોતે મોરથી લઈને માથે લેવા માંડી હતી ગાજર લઈને જાવું એને આવડે પ્રિયલ ને નહીં પ્રિયલ તને ગાજર તોડવા લાગશે તી હારા ગાજર છે ને અસલ માં થાવકા એ આપણે જો તોડી લઈએ પ્રિયલ જય શ્રી કૃષ્ણ કરતો દીકો જય શ્રી કૃષ્ણ કરતો માર દીકો હા જો એમ ગાજર નહીં મૂકવાનું કા આ ગાજરના ખોખરા છે ને આથણામાં નાખવા માટે આપણે ગુંદા નાન કરીએ ને કેરી કાચી કેરી ગુંદા ને ગાજર ને પછી ઘણા મરચા નાખે જી નાખવું એમ આથણામાં નખાતું આપણે તો વધારે નાખીએ ગાજર ને ગુંદા ને એ બધું આપણે જાજા ગાજર ના નથી કરવાના કે 2 કિલો ગાજર ઓછા ખાવ વધારે આપણે ગુંદા બધા વધારે ખાય એટલે ગુંદા વધારે નાખીએ ગયા વર્ષ આપણે બનાવ્યા હતા પછી વિડિયો ચાલુ કર્યા બધા કહેતા હતા કે અથાણાની રેસીપી બતાવજો તો આજે વખતે જો અથાણાની રેસીપી તમને બતાવશું તો અત્યારે પેલા ગાજર છે ને પેલા ખોખરા બનાવી લેવાના હોય અત્યારે તો હજી ગુંદા ને કેરીની વાર છે કેરી ગુંદા ને એની તો સીઝન હજી ચાલુ થાશે હજી વાર છે વાર લાગીએ તો અત્યારે આપણે ગાજર છે એટલે પેલા એના ખોખરા તો કરી લઈએ હીરામણમાં જે આપણે સાંજે બનાવ્યા હતા ભજીયા અને મેંદાની મીઠી સેવ ને તે જો હીરામણ કરી લીધું તો પ્રિયલ હજી હોતી હતી 2-3 ભજીયા હજી વૈધા હતા તો હું કાલે ખાવું તો કે નહીં એને દાદા ભજીયા નો હાલે ને ગરમા ગરમ જ હાલે પછી રોટલી બનાવી હતી આજ તો કાલ પાડ્યો તો કાલે રોટલી નથી બનાવી બપોરે દાળ ભાત ને એવું બનાવ્યું હતું ને સાંજે ભજીયા સેવ ને હાલ તો દક્ષા તો ગાજર તોડી લે પેલા હા પછી આ ધોઈ નાખું બધા આગળ ધોઈ ને પછી આગળ બધું તો જો આપણા ગાજર હવે 2-3 પાણીયા ઠાવકાથી ધોઈ નાખ્યા અસલ મજાના ને પ્રિયલ ને જો હલવાઈ મીંડું ખાવાનું ચાલુ થઈ ગયું ઠામની બાજુમાં જ સુકવી દીધા કાં દક્ષા હા ઠામ અહીંયા સુકાતા હતા જરાક ભીના જેવા હતા જરાક ઠાર જેવું હતું ને એક જો નીચે પડી ગયું 2 પડી ગયા લો વળી ધોઈ આવીએ અહીંયા હતા એવડા પાણીમાં બોરીને પાછા અહીં સુકવી દે હા પાણી બોરી આવે હમણાં પાણી નીકળી જાય એટલે આગળ જો હા તા ગાજર બેઠી હમા કરવા માંડી પ્રિયલ લાઈ રમે ગાજર હમા કરવા માંડી મેં કીધું આપણે આના છે ને થોડા પેલા ગાજર ની સુકવણી કરીએ ને ખોખડા થઈ જાય થોડાક કરવા હું 2 દોથા જેટલા હોય ને આપણે ઓલી કેરીમાં નાખવા થાય કેરી ગુંદાનું આપણે કરીએ ને અથાણું કેરીની સીઝનમાં
તો ત્યાં પછી વેસાતા લઈએ એમાં કઈ હોય નહીં હારાવાર મેં કર નાખીએ થોડાક ગાજર છે હું કઈ હમા કરવા બેસી ગઈ દક્ષાએ જો તોડી લીધા હતા થોડાક વિરમ કોટતા હતા નથી તે હમણાં મેં કીધું કે શીરું કરી એને હળદર મીઠું ભેરવી ને કાલ સુધી રાખી દઈએ ને કાલ કૂકવી દે એવા હાથું બેસી ગઈ છે જો એટલા છે એટલા તા ઘણા એટલા તા ચાચા થઈ પડે બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી ને આ આપણે હું તહેવાર વયો ગયો તહેવાર કરતા હતા તે ને જે આજ બીજો પડવાય થઈ ગયો એવું છે તો દીકુ તું રમે ઢીંગી ક્યાં તારી કુકડે કુન હા બેહી જા ને માં દીકો બેહી જા બેહીન રમો એથી બેહી જા અહીં જો અસલ નો છાયણો આવે હજી બાર તો નથી આમાં જો આપણે છાલ ન ઉખેડીએ ને તો હાલે આ છાલ ન ઉખેડીએ ને આ ખાલી આમને આમ સીધે સીધા આપણે આમને આમ સુધારી નાખીએ ને આમાં કરીને તોય હાલે પણ મને એમ થયું કે જરીક છાલ ઉતારી નાખીએ આપણે જોઈએ કેટલા ને કયા વાર અમારે વાં હતા ને મમ્મી ને ત્યાં તમારી માને ઘેરે તમે એક તગારું ભરીને એક તગારું ભરીને ખોખડા કરી હતી પછી એક મોટો બરણી હોય ને જાડા કાચની ઈ અથાણાની પડી જાય આપડે ત્યાં કેટલા જણા ને કેટલી વાત તો જો ખોખડાની તૈયારી થઈ ગઈ સુધારીએ પછી પાછું તમને બતાવીએ તો પાછા બન્યા દેજો તો જો આપડા ગાજર સુધારાઈ ગયા ખોખરા માટે તૈયાર થઈ ગયા નવા આપણે અંદર આવી ગયા ઓસરીમાં હવે એમાં જો નાખવાનું છે ને એમાં નાખી દે પેલા તો હું નાખવાનું છે એમાં હળદર ને મીઠું ભેરવવાનું હોય કઈ ન હોય હળદર મીઠું નાખીને મૂકી દેવાનું જો અમારે ઘરે બનાવતી શાંતિ બનાવતી હું બનાવતી નહીં ખબર નથી ગાજરના ખોખરા કોઈ દિવસ બનાવ્યા અથાણા એ શાંતિ બનાવતી ગાજરના ખોખરા એ આવતી હતી એ બનાવતી હું બધું સુધારવા લાગતી આ ડીંગલું ને નીની નતા આવતી હળદર નખાઈ ગઈ હવે મીઠું તો જો આમાં આપણે હળદર મીઠું નખાઈ ગયું છે હળદર મીઠું નાખી લીધું પણ આ મીઠું છે ને એ જરાક ઓગળી જાય ને પછી આને આપણે જઈએ દિવસમાં 3-4 વાર પણ આમ હલાવ્યા રાખવાના એટલે આમાં જે પાણી થયું હોય ને હળદી મીઠાનું એ આખા ખોખડામાં સડી જાય આ ગાજરના કટકા ભરી જાય હા ભળી જાય ને એમાં પાણી સડી જાય ને એટલે આવતીકાલે બપોરે એને ઉકવી દેવું એટલે એ પછી સુકાઈ જાય એટલે તૈયાર થઈ જાય ખોખરા તૈયાર આપડા હા બસ કઈ હેલું હોય એમાં કઈ બહુ કઈ હોય નહીં ગાજર સુધારી નાખવાના હળદર મીઠું નાખીને હલાવી નાખવાના પછી કાલે હુકવવાના એક દી એમને રહેવા દેવાના હે હા પછી ઓલા હુકાઈ જાય પછી પ્લાસ્ટિક ની કે કાચની કે બરણીમાં ગમે એમ ચબલામાં ભર લેવાના ને હા ભર લેવાના પછી આપણે જઈએ પણ કેરી ગુંદાનું આથણું બનાવીએ ને એમાં નાખીએ તો સારા લાગે જો આપડા એટલું તૈયાર થઈ ગયું હવે પછી હલાવશું ત્યારે બતાવશું પાછા ઓગળવા દઈએ કા હા તો હવે આપણે આ ગાજરના ખોખડાનું તો કરી લીધું તો હવે આપણે રસોઈનું ટાણું થઈ ગયું તો હવે હાલો આપણે કઈક શાક ને બનાવીશું ને રોટલા કરીશું ને કાલે તો નતા કડાણા રોટલા કાલ તો સાંજે ભજીયા કર્યા હતા બપોરે દાળ ભાત સાંજે સેવ ને ભજીયા હા સેવ ને ભજીયા ખાધા હતા તો અત્યારે શેનું શાક બનાવવાનું વટાણા કે રીંગણા પડ્યા છે રીંગણાનું બનાવશે બસ તું થોડીક ધાણા પાછી લઈ આવી દે હું રીંગણા ને બે વટાણા ને પડ્યા હતી શાક બનાવી નાખશે મીઠું પાણી જેવું થઈ ગયું હવે આમ ફેરવા રાખવાના કાલ સુધી આમ પાણી થઈ ગયું મીઠાનું પાણી નીકળવું હોય ને હા એવી રીતે હલાવીને મૂકી દેવાનું પાછું પછી કાલે બપોરે ઢાંકી મૂકી દેવાનું
કાલ તાર રેડી થઈ જાય ખોખરા આપડા હલાવવાના હે ખાલી હાથેથી આમ ટોપી ઉચકાવીને ઓલું કરી નાખવાનું એટલે આયલું તો હવે આપડા ખોખરા થઈ ગયા હે રેડી હવે કાલે ફૂકાવું તો પાછા બતાવું હા હવે કાઈ સુકવશું તે તો જો પ્રિયલ તો હુતી અત્યારે બપોર થઈ ગયું બપોરાન કરી લીધા તો અત્યારે 6 વાગવા આવ્યા ને રોંઢું થઈ ગયું ને પ્રિયલ તો બપોર હારી ઘણી હુતી રહી વાંધો ન આવ્યો શું થાય ખંજવાળ આવે જોઈ મને એમ કે એને યાદ આવી જાય છે મને કાનમાં કે આમ કર તો મજા આવે હે મજા આવે જોઈ ટમેટું તોડી ટમેટું ખાતી જાય પી દાદી લઈ આવ્યા ને ટમેટા કે મારે ખાવું આજે હું નથી લઈ ગઈ ટમેટું તોડવા દાદી તોડી આવ્યા બે બટકા ભરી લીધા તોડવા જવું જોઈએ પછી ખાઈ ભલે અડધું અડધું ખાઈ લીધું હવે કેમનું જાવું હવે અહીંયા પાછું નથી જવું તોડવા ગાજર હોય તો ગાજર ખાવું જોઈએ મૂરો હોય તો મૂરો મોગરી હોય તો મોગરી હવે મૂરા ને મોગરી ગયા ટમેટા હાથમાં આવ્યા ગાજર આમ તો દાદી ને કેવાની જરૂર હતી ટમેટા તમારે નથી ઉતારવા પ્રિયલ ઉતાર લે હા એ ઉતાર લે એને તોડવા બહુ ગમે ટમેટા કાસે કાસે તોડ લઈને તો એને યાદ આવવું જોઈએ હિચકામાં હિચકતી હોય તો એમ કે વાહ વાહ કે જો ક્યાં હોય ટમેટા ક્યાં હોય કાલ પાકે ને પાછા તો કાલ પાછા તું તોડી આવજો કાલે હવે આ એક તારી એક તો દુકાળ પૂરું કરે તો જો ગાજર ના ખોખરા બનાવ્યા હતા પછી ખાઈ પીને ઉપરા કરીને ઘડી પ્રિયલ ભઈ ગઈ હતી ને માડારું કરતા હતા ને કોણ આવ્યું તું દીકુ શિવ ના દાદા આયા હતા દાદી આવી હતી તું એને સીતારામ કરવા ગઈ હતી નો ગઈ એમ કીધું કે જા સીતારામ લઈ આવ નો ગઈ એટલે નો જ ગઈ સારી ઘણી બેઠા રહ્યા અમે બેઠા રહ્યા હતી પછી વિડીયો ઉતારવાનું યાદ ના આવ્યું એટલે યાદ ના આવ્યું પછી ચા પાણી પીતા તેમાં વાતોમાં ચડી ગયા હતા પછી વાતો કરતા હતા ને મારે ઓલી વાછડી ઓલી દોડા દોડી કરતી હતી કાલે ને ગદપ પાડીને નાખી દઉં વળી હું વયો ગયો તો ગદપ પાડવા પછી પ્રિયલ કયાર ને બોલાવતા હતા કાલે આવું ને શિવ પાસે તો ના પાડતી હતી જવું ઘડીક વાર જોયા જાય કે હવે ઓળખી ગયા આવી ગયા ને 2-3 વખત ને આપણે અહીંયા જતા હોય ને એટલે ઓળખી જાય પછી વિડિયામાં જોતી હોય એટલે ઓળખે એટલે ખબર પડે બધી એમ તો રમતી હતી વાંધો ન આવ્યો તો જો બસ હવે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ હા પીવા પાછું હર હર મહાદેવ આ જો ટીટોડી આવી જો પ્રિયલ બરક કેમ બરકવાની પીયું બરક એને કેમ બરકાઈ બોલો કેમ બરકાઈ બરક તો ચાલો હર હર મહાદેવ